નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। યુદ્ધના કારણે આખી દુનિયામાં પરેશાન, અફવાઓથી બચો, નોઈડા એરપોર્ટના ઉદ્ઘાટન સમયે બોલ્યા નરેન્દ્ર મોદી। ભાજપ પર ધન વર્ષા થઈ, માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું। કોંગ્રેસને ફક્ત 69 લાખ રૂપિયા દાન મળ્યું। ગુજરાતમાં એલપીજીની બુમરાણ વચ્ચે સરકારને 10,000 ફરિયાદો મળી, 17થી વધુ લોકો સામે ગુનો નોંધાયો। સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ₹10નો ઘટાડો કર્યો। હવે આધાર કાર્ડ જન્મ તારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા। હોર્મુઝ જળમાર્ગેથી એલપીજી ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર। પેટ્રોલ ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર, સરકારે કહ્યું 60 દિવસોનો સ્ટોક છે, એલપીજી પ્રોડક્શન 40% વધ્યું। ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો, પેટ્રોલ ડીઝલના રાહતના અંગે કોંગ્રેસના પ્રહાર। નાના ગુનામાં નહીં થાય હવે જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ લગાવવામાં આવશે। કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલવામાં આવશે। ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલે માતા પિતાને ચેતવા કહ્યું કે કોલ આવતા દીકરી અચાનક બાજુના રૂમમાં જાય તો સાવધાન રહેજો। ગુજરાતના ચૂંટણીઓ પહેલા મહેસૂલ વિભાગના બદલીનો ગંજીપો છીપાયો, 31 ડેપ્યુટી કલેક્ટર અને 12 મામલતદારોની બદલી કરવામાં આવી। ઈરાન અને યુએઈમાં જંગનો ખતરો, ભારતે મોકલ્યું બ્રિક્સ સંમેલનમાં હિસ્સો લેવાનું આમંત્રણ, તહેરાને વધારી ચુનૌતી। જોજીલા પાસ પર કુદરતનો પ્રકોપ, ભયાનક હિમપ્રપાતમાં 7 પ્રવાસીઓના કમકમાટી ભર્યા મોત, અનેક વાહનો બરફ નીચે દંટાયા। જૂનાગઢમાં કરુણ ઘટના બની, વાડીમાં રમતા રમતા 2 બાળકો ટાંકીમાં ડૂબ્યા, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું। રાજકોટ મારવાડી શેર બજારની હેડ ઓફિસ ભડકે બળી, ધુમાડા અને અફરાતફરી વચ્ચે ફાયર બ્રિગેડે ટીમનો સંઘર્ષ કર્યો। ગુજરાતના સરહદી નવા જિલ્લામાં પ્રધાનમંત્રી મોદીની ઐતિહાસિક મુલાકાત, ₹19,000 કરોડના વિકાસ કાર્યોને આપશે ભેટ। અંબાલાલ પટેલની મોટી ચેતવણી, વાવાઝોડા જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેજો, આગામી 20 દિવસ ગુજરાત માટે ભારે। વડોદરાના ડોક્ટરની કાળી કરતૂત, સારવાર લેવા આવેલી યુવતીનું કર્યું શારીરિક શોષણ, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું ભારે પવન સાથે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે। શિક્ષિકા પર દુષ્કર્મ કેસમાં નવો વળાંક, આરોપી યુવકે વિડીયો વાયરલ કરીને ફિનાઇલ ગટગટાવ્યું। એશિયાના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અદ્યતન સુવિધાવાળું એરપોર્ટ 11,000 કરોડ રૂપિયાના ખર્ચે બનીને થયું તૈયાર। વિનાશક યુદ્ધનું સંકટ વધુ ઘેરું બનશે, ગ્રહોની ચાલ કાળજુ કંપાવી દે તેવી અંબાલાલ પટેલનો ચોંકાવનારો દાવો। દુનિયાના 22 દેશોમાં ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ, મહિનો પછી પાછો જાગ્યો સિકાંડા, નવો ખતરો ઊભો થયો। ઈરાન અમેરિકા યુદ્ધની વચ્ચે રશિયાનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી પેટ્રોલના નિકાસ બંધ કરશે, ભારત માટે સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા। મોરબી ભાજપમાં ડખો થયો, સ્વાગત કાર્યક્રમના નામે કાંતિ અમૃત્યા જૂથે વિરોધીઓને રહેંચી નાખ્યા, ભાજપ માટે મુશ્કેલી વધી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી, લાલબાગ કેરી અને આફૂસ કેરીની આવક થઈ, યાર્ડમાં કેસર કેરી ભાવમાં ધરખમ ઘટાડો નોંધાતા આવક પણ ઘટી। ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ફરીથી તેના શ્રેષ્ઠ મિત્ર રશિયા તરફ વળશે, તેલની આયાત 40% સુધી પહોંચી શકે। યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી રહ્યા છે ઓઇલના 2 જહાજ, ભારતીય નૌસેના એલર્ટ પર। હૈદરાબાદ સામેની મેચમાં વિરાટ કોહલી રચી શકે છે ઇતિહાસ, તોડશે પાકિસ્તાનની ખેલાડીનો મોટો રેકોર્ડ। કોર્પોરેશનની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, ભાજપની નો રિપીટ અને વયમર્યાદાની નવી એસઓપી થશે જાહેર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો। સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીની પૂર્વ તૈયારી, જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ માટે સઘન તાલીમ કાર્યક્રમ યોજાયો।
ગુજરાતમાં ખાતર, ગેસ અને પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી, હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું સામે. સોના ચાંદીના ભાવથી લઈને બાબા વેંગા કહેવાતા અંબાલાલની ચોંકાવનારી આગાહી, આપી દીધા મોટા સંકેત. ભારત નેપાળ સંબંધોમાં નવો અધ્યાય, પીએમ મોદી સાથે કામ કરવા આતુર છું, નેપાળના નવા વડાપ્રધાનનો ખાસ સંદેશ. મમતાનો ગઢ કે ભાજપનો કેસરીયો, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર તેજ, વિકાસ અને હિંસાના મુદ્દે રાજકારણ ગરમાયું. ગુજરાતમાં એલપીજીના કાળા બજાર મામલે 17 સામે ગુનો નોંધાતા મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજાઈ. નર્મદાના દેડિયાપાડાના જૂના મોજદા ગામે પીએમ કુસુમ યોજના હેઠળ ₹62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતીઓ હવે ચેતી જજો, અંબાલાલની નવી આગાહી સામે આવી, વાવાઝોડા જેવા પવનથી કાચા મકાનોને મોટો ખતરો. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે સીધી ખરીદી. દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, જોખમી હતું ઇન્ડિગોનું ઇમરજન્સી લેન્ડિંગ, જેમાં 161 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી જાહેર કરવામાં આવી. ભોલેનાથના ભક્તો માટે ખુશખબર આવી, કેદારનાથમાં બરફના પહાડો કાપી રસ્તાઓ સાફ કરાયા, યાત્રા પૂર્વે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીની ધારદાર નિવેદનબાજી, નોઈડા હવે લૂંટનું સાધન નહીં પણ યુપીના વિકાસનું કેન્દ્ર, જેવર એરપોર્ટથી નવી ઉડાન. મોટો ખુલાસો થયો, 5 વર્ષથી બેરકટોક ચાલતી ગોંડલની ખનીજ ચોરીમાં ભાજપના નેતાઓનું નામ ખુલતા ખળભળાટ મચી ગયો. પેટ્રોલ, એલપીજી કે ખાતર છોડો, હવે હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં. ગુજરાતમાં એલપીજીની બુમરાણ વચ્ચે સરકારને 10,000 ફરિયાદો મળી, 17થી વધુ લોકો સામે ગુનો નોંધાયો, લોકોમાં ફફડાટ ફેલાયો. સુરક્ષિત અમદાવાદના દાવા ફરી ઉડ્યા ધજાગરા, નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું. પંચમહાલ એલસીબીની મોટી કાર્યવાહી, મકાઈની બોરીઓની આડમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જિલ્લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરી રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પની વાતચીતમાં મસ્ક બન્યા મહેમાન, વિદેશી મંત્રાલયે અહેવાલોને ગણાવ્યા પાયા વિહોણા. દેશમાં કોઈ લોકડાઉન નહીં લાગે, ટીમ ઇન્ડિયાના બનીને કામ કરો, મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની અપીલ કરવામાં આવી. પોરબંદરમાં 2 બાળકોના ડૂબવાથી મોત, સ્કૂલથી ઘરે જતા સમયે તળાવના નાહવા પડેલા 2 મિત્રોને કાળ ભરખી ગયો. મોદીએ દેશના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, નોઈડામાં પ્રધાનમંત્રીએ કહ્યું યુદ્ધના સંકટ સામે દેશે એક થઈને લડવું પડશે. હવામાં વાઇબ્રેશન, હવે પછી એક એન્જિન બંધ થયું, ચારે બાજુ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોનું જોખમી લેન્ડિંગ કરવામાં આવ્યું. નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી કેપી ઓલીની ધરપકડ, જેન ઝેડ પ્રોટેસ્ટ દરમિયાન બેદરકારી દાખવવાનો આરોપ, જેમાં 77 લોકોના મોત થયા હતા. આવતીકાલથી ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે માવઠાના એંધાણ, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.